સંચાલન। વિદ્યાર્થી મિત્રો, આપણે એકમ કસોટી જેમાં ચેપ્ટર 5 અને ચેપ્ટર 6। વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે ચેપ્ટર 5 નું રિવિઝન આપણે જોઈ લીધું। હવે આપણે ચેપ્ટર 6 જે ચેપ્ટરનું નામ છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2। પાંચમું ચેપ્ટર હતું ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1 અને છઠ્ઠું ચેપ્ટર છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2। વિદ્યાર્થી મિત્રો, પેપર શેર એકવાર આપણે નજરમાં લઈએ। એ વિભાગ એ માં એમસીક્યુ હશે, વિભાગ બી માં એક વાક્યવાળા, વિભાગ સી ટૂંકમાં ઉત્તર, વિભાગ ડી મુદ્દાસર ઉત્તર આપો અને વિભાગ ઈ સવિસ્તર ઉત્તર આપો। આ રીતે આપણે પેપર શેર 25 માર્કનું પેપર રહેશે। ચેપ્ટર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1। વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર આપણે ભણી ગયા છીએ। એકવાર રિવિઝન જોઈ લઈએ, એક પણ મુદ્દો ન સમજાવ તો તમને એ સમજાઈ જાય। હવે સૌથી પહેલા જોઈએ કે સહકારી મંડળી એનો અર્થ શું છે। જેથી મિત્રો એક માર્કમાં પ્રશ્ન તમને પૂછાઈ શકે। સહકારી મંડળી એક સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં પરસ્પર સમાન હિત ધરાવતી વ્યક્તિઓ સ્વેચ્છાએ જોડાય છે। વ્યક્તિઓ પોતાનો નિશ્ચિત હેતુ પાર પાડવા માટે સહકારી મંડળીની રચના કરે છે। તેનો ઉદ્દેશ સભ્યો વચ્ચે પરસ્પર સહકાર સાધીને સભ્યોના આર્થિક હિતનું સંવર્ધન સાધવાનો છે। સહકારી મંડળીના શબ્દોની વ્યાખ્યા આપી કઈ વ્યાખ્યા આ મુજબ છે। સહકારી મંડળી એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે જોડાય તેને સહકારી મંડળી તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી એની લાક્ષણિકતા પરીક્ષામાં તમને પૂછાઈ શકે। તમારી બુકમાં પેજ નંબર 58 ઉપર આપેલું છે। એમાં પહેલો મુદ્દો છે સ્વૈચ્છિક મંડળ। સહકારી મંડળી છે ફરજિયાત કોઈ પણ વ્યક્તિએ જોડાવવું ફરજિયાત નથી, સ્વૈચ્છિક રીતે પોતાની યોગ્ય લાગે તે જોડાઈ શકે છે। બીજું છે સરળ સ્થાપના વિધિ। સરળ સ્થાપના વિધિ ઓછામાં ઓછી 10 વ્યક્તિઓ સાથે રહીને સહકારી મંડળીની રચના કરી શકે છે અને નોંધણી કરાવી સહકારી મંડળીની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવી ફરજિયાત છે, જેથી તેને કાયદેસરનું અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે। ત્રીજો મુદ્દો છે અલગ વ્યક્તિત્વ। સહકારી મંડળીની નોંધણી કરતા સભ્યોને અલગ કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે અને સભ્યોના અંતથી તેના અસ્તિત્વ ઉપર કોઈ અસર થતી નથી। કોઈ પણ સભ્યનું મૃત્યુ થઈ જાય તો સભ્ય પદ ઉપર કોઈની અસર થતી નથી। ત્યાર પછી છે લોકશાહી વહીવટ। લોકશાહીને તાલીમ શાળા। સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, વિધાન છે જે તમને પૂછાઈ શકે। જોઈએ, સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ મંડળીનું સંચાલન કરે છે। કંપનીમાં શેરદીઠ મતાધિકાર હોય છે, પરંતુ સહકારી મંડળીમાં સભ્યદીઠ મતાધિકાર હોય છે। સહકારી મંડળીમાં મૂડીને નહીં પરંતુ માનવીને મહત્વ આપવામાં આવે છે। વહીવટી સમિતિ માટેની ચૂંટણીમાં કોઈ પણ સભ્ય ઉમેદવારી કરી શકે છે, વહીવટમાં ભાગ લઈ શકે છે। કંપની સ્વરૂપ કરતા મંડળીમાં સાચે જ લોકશાહી રીતે વહીવટ થાય છે। સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી છે સેવાનો મુખ્ય હેતુ। સહકારી મંડળીનો હેતુ નફાનો નહીં પણ શેનો છે? સેવાનો રહેલો છે। ત્યાર પછી છે નફાની યોગ્ય વહેંચણી। મુખ્ય હેતુ સેવાનો હોવા છતાં આવકમાં વધારો થાય તો આવો નફો મંડળીના સભ્યો વચ્ચે કાયદાની જોગવાઈઓને આધીન રહી ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે। બાકી વધતો નફો સભ્યોને સમાજના કલ્યાણ માટે વપરાય છે। ત્યાર પછી છે શેરમાં ઓછી કિંમત। સહકારી મંડળીમાં શેરની કિંમત ઓછી હોવાને કારણે અને ઓછી આવક ધરાવતી વ્યક્તિઓ પણ શેર ખરીદીને સભ્ય લઈ શકે છે। ત્યાર પછી છે રાજકારણ અને ધર્મથી અલિપ્ત સંસ્થા। સહકારી મંડળી છે એમાં કોઈ ઝઘડાતી જાતિ ધર્મ એમાં કોઈ ભેદભાવ રાખવામાં આવતા નથી। દરેક વ્યક્તિ સ્વૈચ્છિક રીતે છે સહકારી મંડળીમાં જોડાઈ શકે છે। ત્યાર પછી છે અનિયંત્રિત સભ્ય સંખ્યા। સભ્ય સંખ્યા કેટલી રાખવી કોઈ નિશ્ચિત નથી, એના પર કોઈ નક્કી નથી કરે 100 રાખવી 50 રાખવી। સભ્ય સંખ્યા છે ગમે તેટલી સહકારી મંડળીમાં છે એ રાખી શકાય છે। ત્યાર પછી છે સહકારી મંડળીના ફાયદા। તમારી બુકમાં પેજ નંબર 59 ઉપર આપેલું છે। પેલું છે સરળ સ્થાપના વિધિ। સહકારી મંડળીની સ્થાપના વિધિ છે એ સરળ છે। કોઈ 10 વ્યક્તિઓ સાથે રહીને કોઈ પણ વ્યક્તિ એમ કે આપણે સહકારી મંડળ રચના કરવી એ કરી શકે છે। કોઈ કાયદાની લાંબી વિધિમાંથી પસાર થવું પડતું નથી। બીજું છે કાયમી અસ્તિત્વ। સહકારી મંડળ તેની નોંધણી થતાં તેના સભ્યથી અલગ કાયદેસરનું વ્યક્તિત્વ મળે છે। સભ્યના મૃત્યુથી ના તારીખે રાજીનામું આપવાને કારણે મંડળીના અસ્તિત્વને આંચ આવતી નથી। આ અર્થમાં મંડળ લાંબુ આયુષ્ય ભોગવે છે। એનું આયુષ્ય કેવું રહે છે? લાંબુ રહે છે। એક પ્રકારનો ફાયદો કહી શકાય। ત્રીજો મુદ્દો છે ખુલ્લું સભ્યપદ। બધા સભ્ય માટે સભ્યપદ કેવું રાખવામાં આવે છે?
ખુલ્લું રાખવામાં આવે. તેમાં કોઈ ધર્મ, જાતિ, જ્ઞાતિ કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. ત્યાર પછી છે સભ્યોની મર્યાદિત જવાબદારી. મંડળીમાં સભ્યોની જવાબદારી તેમને ખરીદેલા શેર પૂરતી દાખલાની કિંમત પૂરતી જ મર્યાદિત રહે છે. ત્યાર પછી છે લોકશાહી વહીવટ. લોકશાહી વહીવટમાં મત આપવાનો, ચર્ચામાં ભાગ લેવાનો, પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર એ લોકશાહી તંત્રમાં આપવામાં આવે છે. ત્યાર પછી છે ઓછો વહીવટી ખર્ચ. સહકારી મંડળી કરકસરના સિદ્ધાંતોને વરેલી છે. સંચાલનમાં સભ્યોની માનદ સેવા વહીવટ પણ કરકસરથી ચાલે છે. તેથી જાહેરાત ખર્ચ કરવો પડતો નથી. મોટો વહીવટ સહકારી મંડળીમાં છે. બધા સુધી એકબીજાને એના સગા સંબંધીઓને આડોશ પાડોશમાં બધાને કે એનો પ્રચાર છે કરવો પડતો નથી. તેથી જાહેરાત ખર્ચ ઓછો કરવો પડે છે અથવા કરવો પડતો નથી. નિશ્ચિત ગ્રાહક વર્ગ. મોટા ભાગે સભ્ય જ ગ્રાહક હોય છે. સભ્યો નિશ્ચિત હોય છે અને વસ્તુનું વેચાણ થાય છે. વેપારી સંસ્થાઓ માટે સબળ હરીફાઈ. સહકારી મંડળી છે મુક્ત વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફાઈનું તત્વ જોવા મળે છે. ત્યાર પછી જો વિદ્યાર્થી મિત્રો સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિ. સહકારી મંડળી છે એનું એટલું શું સમાજનો સારામાં સારો વિકાસ થાય, સમાજનું જીવન ધોરણ ઊંચું આવે એ સહકારી મંડળીને આ માટે છે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે અથવા દવાખાના, શાળા, બગીચામાં જ્યારે નિદાન કેમ્પનું આયોજન કરી લોકોને ફ્રીમાં છે સેવા આપવામાં આવે. ત્યાર પછી છે લોકશાહીની તાલીમ શાળા. મંડળીમાં સંચાલનનું લોકશાહીનું પ્રાધાન્ય છે. મૂડી કરતા માનવીને મહત્વ આપવામાં આવે છે. સભ્યનું મહત્વ જળવાઈ રહેતું હોવાથી લોકશાહી કેવી રહે છે? જીવંત રહે છે. આથી સહકારી મંડળી લોકશાહી વ્યવસ્થાના આદર્શ સિદ્ધાંતોનું શિક્ષણ આપતી તાલીમ શાળા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે સભ્યોનો આર્થિક ઉત્કર્ષ અને વિકાસ. સભ્યોનો આર્થિક ઉત્કર્ષ અને વિકાસ કે કોઈ પણ સભ્ય છે પોતાનું કાર્ય કેવા પ્રકારનું કરવું છે, એનો વિકાસ કેવી રીતે થાય, એ ગુણવત્તાવાળી વસ્તુ જો વાજબી ભાવે ગ્રાહકોને પૂરી પાડે તો ગ્રાહકોનું જીવન ધોરણ છે ઊંચું આવે, તેનો વિકાસ થાય. ત્યાર પછી છે મર્યાદા. સહકારી મંડળની મર્યાદા. સહકારી મંડળની મર્યાદા છે એના અલગ અલગ 4 મુદ્દા છે. મૂડીની મર્યાદા, કાર્યક્ષમ વહીવટનો અભાવ, રાજકીય હસ્તક્ષેપ અને સભ્યો વચ્ચે અસહકાર. કેટલા મુદ્દા છે? 4. પહેલું છે મૂડીની મર્યાદા. તમારી બુકમાં પેજ નંબર 60 ઉપર આપેલું છે. વધુ મૂડી એકઠી કરવાનું મુશ્કેલ હોય છે. શેરની ઓછી કિંમત, સભ્યો આર્થિક રીતે નબળા વર્ગના સભ્યદીઠ મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું આકર્ષણ ઓછું રહેવાને કારણે મૂડીની મર્યાદા રહે છે. બીજું છે કાર્યક્ષમ વહીવટનો અભાવ. જો વ્યક્તિઓ વ્યવસ્થિત રીતે કાર્ય ન કરે તો વિશિષ્ટ જ્ઞાન, ધંધાકીય અનુભવ, સમયનો અભાવ વગેરેને બિનકાર્યક્ષમતા પ્રવેશે. તેથી અંગતહિતને કારણે ગેરવહીવટ સર્જાય છે. એક મર્યાદા રહેલી છે. ત્યાર પછી રાજકીય હસ્તક્ષેપ. કોઈ પણ રાજકીય પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પ્રયત્ન કરતા હોય કે રાજકીય અસર નીચે કામ કરે ત્યારે ધંધાકીય સ્વતંત્રતા જોખમાય છે. પરિણામે લોકશાહીના મૂલ્યો જોખમાય છે. ત્યાર પછી છે સભ્યો વચ્ચે અસહકાર. મંડળીના સભ્યોમાં વફાદારીનો અભાવ હોય છે. પરસ્પર કુસંગ, સંઘર્ષ, જૂથબંધી, સ્વાર્થવૃત્તિ પ્રવેશે ત્યારે સહકારની સંસ્થામાં અસહકારનું નિર્માણ થાય છે. આ બધાના પરિણામે સહકારી મંડળી સમાન હિત ધરાવતી વ્યક્તિનું સંગઠન હોવા છતાં સહકારનો લાભ મેળવી શકતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, એમાં પહેલો મુદ્દો છે સહકારી મંડળીના અર્થ, લક્ષણો, ફાયદા અને મર્યાદા. ત્યાર પછીનો બીજો ટોપિક આપણે ચાલુ કરીએ છીએ એ છે સંયુક્ત હિસ્સાવાળી કંપની. કે કંપની એટલે શું, કંપનીનો અર્થ કેવો છે, લક્ષણો, ફાયદા, મર્યાદા કેવા પ્રકારના રહેલા છે. સૌથી પહેલા જોઈએ કંપનીનો અર્થ. કંપની એ સમાન હેતુ અને કાયદાથી અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે. 2013 મુજબ કંપનીની વ્યાખ્યા કહી શકાય કે કંપની એટલે આ કાયદા હેઠળ અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલ કે નોંધાયેલી કંપની. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક માત્ર પ્રશ્નમાં તમને પૂછાઈ શકે. ત્યાર પછી જોઈએ કંપનીની લાક્ષણિકતા. પહેલું છે કાયદેસરનું વ્યક્તિત્વ. કંપનીની નોંધણી થતાં કંપનીને અલગ કાનૂની વ્યક્તિત્વ મળે છે. કંપની પોતાના નામથી કોર્ટમાં દાવો માંડી શકે છે, કરાર કરી શકે છે અને કાર્યવાહી પણ કરી શકે છે. બીજો મુદ્દો છે કાયમી અસ્તિત્વ. કંપનીની નોંધણી થઈ જાય તેને શું મળે છે? કાયમી અસ્તિત્વ પ્રાપ્ત થાય છે અને ફરજની પ્રક્રિયામાં કંપનીનો અંત લાવી શકાય છે. જો કંપની નુકસાન છે તેવા સંજોગોમાં કંપનીનું વિસર્જન પણ કરી શકાય છે.
ત્યાર પછી છે મૂડીનું નાના હિસ્સામાં વિભાજન. કંપનીને મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચવામાં આવે છે. આ દરેક હિસ્સાને શું કહેવામાં આવે છે? શેર કહેવામાં આવે છે. શેર બહાર પાડી કંપની વિશાળ પાયા ઉપર મૂડી ભંડોળ એકઠું કરી શકે છે. શેર ખરીદનાર કંપનીનો શેર હોલ્ડર ગણાય છે. ત્યાર પછી છે શેરની શરત ફેરબદલી. કંપની અને કાયદાની જોગવાઈઓને આધીન રહી શેર હોલ્ડરો કંપનીના શેર વેચી શકે છે, ખરીદી શકે છે. એ કંપનીનું શું કહી શકાય? મહત્વનું લક્ષણ કહી શકાય. ત્યાર પછી છે સામાન્ય મોડ. સામાન્ય મોડ એટલે કંપનીની પ્રતિષ્ઠાનો સહી અને સિક્કો. ત્યાર પછી છે સંચાલન. સંચાલન છે શેરહોલ્ડરના પ્રતિનિધિ તરીકે ચૂંટે છે. તેને સંચાલક તરીકે ઓળખવામાં આવે છે. સંચાલકો સામૂહિક રીતે સંચાલક મંડળ તરીકે ઓળખાય છે. કંપનીનું સંચાલન સંભાળે છે. આમ કંપનીની માલિકી અને સંચાલન બંને અલગ જોવા મળે છે. ત્યાર પછી છે સભ્યનો દરજ્જો. ખાનગી કંપની હોય તેમાં ઓછામાં ઓછા 2 સભ્યો અને વધુમાં વધુ 200 સભ્યો. જ્યારે જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 સભ્યો અને વધુમાં વધુ સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ નથી. વિદ્યાર્થી મિત્રોએ તમે પ્રશ્ન તમને પૂછી શકે કે કંપની છે એની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય છે? ખાનગી કંપની હોય તો 2, વધુમાં વધુ 200. જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ રાખી શકાતું નથી. ત્યાર પછી છે મૂળભૂત અધિકારો. કાયદાથી કંપનીને અલગ કાનૂની અસ્તિત્વ મળે છે, પરંતુ કંપની દેશની નાગરિક નથી, તેથી અધિકારો કંપનીના ગણાતા નથી. ત્યાર પછી છે શેર દીઠ મતાધિકાર. શેર દીઠ મતાધિકાર એટલે શું? કોઈ પણ સભ્ય છે એને શેર આપવામાં મત આપવાનો અધિકાર હોય છે. શેરની ફેરબદલી, શેર દીઠ મતાધિકાર એ આગવી લાક્ષણિકતા છે. લિક્વિડેશન એટલે પ્રેફરન્સ શેર એટલે ડિવિઝન એ ફેરબદલી છે એ કરી શકે છે. તો ફરીથી આપણે કાયદાના મુદ્દા જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. પહેલું છે કાયદેસરનું વ્યક્તિત્વ, બીજું છે કાયમી અસ્તિત્વ, ત્રીજું છે નાના મૂડીનું નાના હિસ્સામાં વિભાજન, ચોથું છે શેરની શરત ફેરબદલી, સામાન્ય મોડ, સંચાલન, સભ્યનો દરજ્જો, સભ્ય સંખ્યા, સભ્યોની જવાબદારી, મૂળભૂત અધિકારો અને શેર દીઠ મતાધિકાર. આ એના શું રહેલા છે? કાયદા રહેલા છે. લાક્ષણિકતા. હવે જોઈએ આપણે કંપનીના ફાયદા. કંપનીના ફાયદા છે પહેલું છે વિશાળ મૂડી ભંડોળ, બીજો મુદ્દો છે શેરની શરત ફેરબદલી, ત્રીજું છે સભ્યોની મર્યાદિત જવાબદારી, ચોથું છે અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય, વિશાળ કદના લાભ. ત્યાર પછી જો કાર્યક્ષમ સંચાલન, વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એક વિધાન પૂછાય છે કે કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. તો વિશાળ કદના લાભ છે એ મુદ્દાના આધારે છે એ આપણે પોઈન્ટ છે એ વિધાન આપણે લખી શકીએ કે કંપની માટે મોટા પાયા ઉપર ખરીદી અને વેચાણ ઉત્પાદનો શક્ય બને છે. વિશાળ મૂડી ભંડોળ, આધુનિક યંત્રો, નિષ્ણાંતોની સેવા વગેરેને કારણે મોટા પાયા પર ઉત્પાદનના લાભો મેળવે છે. આથી કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે કાર્યક્ષમ સંચાલન, લોકશાહી સંચાલન, સમાજ અને રાષ્ટ્રને લાભ. ત્યાર પછી છે કંપનીની મર્યાદા સમજાવો. કંપનીની મર્યાદા છે એના અલગ અલગ મુદ્દાઓ દ્વારા એની રજૂઆત કરેલી છે. પેલી મર્યાદા છે લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ. કોઈ પણ કંપનીની આપણે સ્થાપના કરવી તો લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિમાંથી છે એ પસાર થવું પડે. કંપની ગુજરાત નોંધણી કરવી પડે, રજિસ્ટ્રાર સમક્ષ રજૂઆત કરવી પડે. વૈશ્વિક માલિકી અને ભાગીદારી સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ લાંબી, જટિલ, ખર્ચાળ છે. કંપની તેની નોંધનું પ્રમાણપત્ર મેળવવા માટે આવેદનપત્ર, નિયમનપત્ર જેવા દસ્તાવેજો. આવેદનપત્રો અને નિયમનપત્રો. વિદ્યાર્થી મિત્રો, આવેદનપત્ર એટલે શું? નિયમનપત્ર એટલે સૌથી પહેલા તમને એ ખબર હોવી જોઈએ. કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. આ માટે નિષ્ણાંતોની સેવા લેવી પડે છે. નિષ્ણાંતોએ તેમની સેવા માટે વધુ ફી ઉપરાંત કંપની રજિસ્ટ્રારને નોંધણી માટેની ફી ચૂકવવી પડે છે. ત્યાર પછી છે ધારાકીય નિયંત્રણ. કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. કંપનીએ તેની હયાતી દરમિયાન કાયદાની જોગવાઈઓનું પાલન કરવું પડે છે. નિયમિત સમયે પત્રકો, અહેવાલો, હિસાબો કંપની રજિસ્ટ્રારને મોકલવા પડે છે. આ માટે SEBI, વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે પૂછાશે કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા SEBI વહીવટી ખર્ચમાં વધારો, નિષ્ણાતોને ઊંચી ફી, વિશિષ્ટ અધિકાર આકર્ષક પગાર, સંશોધન પાછળ વધારે છે એ ખર્ચ થાય છે. તે કંપનીની શું રહેલી છે? એક મર્યાદા રહેલી છે. ત્યાર પછી છે આકૃષશાહી વહીવટ. સભ્યોએ કાયદા દ્વારા ઘણા બધા હકો આપવામાં આવ્યા હોવા છતાં કંપનીએ માત્ર નામની જ સત્તા ભોગવે છે. શેર દીઠ મતાધિકાર હોવાને કારણે કેટલીક વ્યક્તિઓ જૂથ રચી સંચાલન પર કાબુ મેળવે છે.
અને પોતાની ઈચ્છાનો અમલ થવા દે છે. આથી અંગત હિત અને સ્વાર્થ માટે ઉપયોગ કરે છે. આખું શૈલી પોતાના માટે ઉપયોગ કરે, અંગત સ્વાર્થ હેતુ એનો રહેલો હોય. રહસ્યની જાળવણીમાં મુશ્કેલ. કંપનીમાં છે રહસ્યથી ખાનગી રાખી શકાતા નથી. નીતિ વિશે નિર્ણયો લેવામાં વિલંબ. કઈ મર્યાદા રહે કે બધા સભ્યોની સંમતિ હોય તો જે નિર્ણયો લઈ શકાય છે. ઓછી પરિવર્તનશીલતા. વૈશ્વિક માલિકી ભાગીદારો કરતા કંપની સ્વરૂપમાં પરિવર્તનશીલતાનું તત્વ ઓછું હોય છે. મહત્વના ફેરફારો કરવા માટે સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે છે. કેટલાક સંજોગોમાં કેન્દ્ર સરકાર અદાલતની પરવાનગી મેળવવી પડે છે. ત્યાર પછી છે સટ્ટાખોરીને ઉત્તેજન. સંચાલકોએ કંપનીની ખાનગી માહિતીથી વાકેફદાર હોવાથી શેર બજારમાં કૃત્રિમ ફેરફારો સર્જી સટ્ટાખોરીને ઉત્તેજે છે. શેરમાં થતી સટ્ટાખોરી નાના રોકાણકારોને આર્થિક રીતે નુકસાન પહોંચાડે છે. ત્યાર પછી છે સમાજના ગેરફાયદા. કર્મચારીની હડતાલ, ગ્રાહકોમાં ભેદભાવની નીતિ વગેરેને કારણે છે એ સમાજમાં છે ગેરફાયદા ઉત્પન્ન કરે છે. તો એની કંપનીની શું રહેલી છે? મર્યાદા રહેલી છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી છે કંપનીના પ્રકારો સમજાવો. હવે આ પ્રશ્નથી આખો પૂછે અથવા 2 માર્કમાં 3 માર્કમાં અલગ અલગ એક એક મુદ્દો છે આ સમજાવો અથવા એક માર્કના પ્રશ્નમાં પણ તમને પૂછાઈ શકે. હવે કંપનીના પ્રકારો છે એના 4 પ્રકાર પડે છે. પહેલું છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. બીજું છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રના પેટા 3 પ્રકાર પડે છે. કઈ છે? તો કે જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની. ત્યાર પછી છે ત્રીજું છે વર્ચસ્વની દ્રષ્ટિએ. વર્ચસ્વની દ્રષ્ટિએ 3 પ્રકાર છે: સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. ત્યાર પછી છે નોંધનિષ્ઠાની દ્રષ્ટિએ. એના 2 પ્રકાર છે: ભારતીય કંપની અને વિદેશી કંપની. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક એક માર્કના ઘણા બધા પ્રશ્નો આ ખાલી પ્રકારોમાંથી તમને પૂછાઈ શકે. સૌથી પહેલો મુદ્દો છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. દાખલા તરીકે આરબીઆઈ અને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એલઆઈસી. બીજો મુદ્દો છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. એમાં જાહેર કંપની. જાહેર કંપનીમાં આપણે કીધું કે ઓછામાં ઓછા 7 સભ્યો જરૂરી છે અને વધુમાં વધુ સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ નક્કી કરી શકતા નથી. જ્યારે ખાનગી કંપની છે, જાહેર કંપની છે, એમાં પાછા પેલા 3 પ્રકાર છે. શેર ખરીદી મર્યાદિત જવાબદારી વાળી કંપની. કંપનીએ સભ્યની જવાબદારી કંપનીને ખરીદેલા શેરની દાર્શનિક કિંમત મોટી મર્યાદિત હોય છે અને નામે છે તે લિમિટેડ શબ્દ લખવામાં આવે છે. બાંહેધરીની મર્યાદિત જવાબદારી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી તેમને આપેલી બાંહેધરી રકમ પૂરતી જ મર્યાદિત હોય છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્ય આપેલી બાંહેધરીની રકમ ચૂકવવી પડે છે. ત્યાર પછી છે અમર્યાદિત જવાબદારી વાળી કંપની. જે કંપનીની જવાબદારી કેવી છે? અમર્યાદિત છે, અંગત રીતે જવાબદાર છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યએ પોતાની અંગત મિલકતોનો હિસ્સો પણ આપવો પડે છે. ત્યાર પછી છે બીજો મુદ્દો છે ખાનગી કંપની. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો અને વધુમાં વધુ 200 સુધીની સંખ્યા છે એ રાખી શકાય છે. એમાં પેટા પાછળ 3 પ્રકાર છે: મર્યાદિત જવાબદારી કંપની, અમર્યાદિત જવાબદારી કંપની અને એક વ્યક્તિની કંપની. ત્યાર પછી છે વર્ચસ્વની દ્રષ્ટિએ. વર્ચસ્વની દ્રષ્ટિએ 3 પ્રકાર છે: સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક માર્કનો પ્રશ્ન પૂછાય કે સરકારી કંપની એટલે શું? કે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી 51% કે ઓછામાં ઓછી મૂડી 51% હોય. એમાં નંબર 1 કેન્દ્ર સરકાર હોય, નંબર 2 રાજ્ય સરકાર હોય, નંબર 3 એકથી વધુ રાજ્ય સરકારો હોય અને નંબર 4 કેન્દ્ર સરકાર એક કરતાં વધુ રાજ્ય સરકારો સાથે મળીને સરકારી કંપની તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ તો આપણે ભારત હેવી ઇલેક્ટ્રોનિક લિમિટેડ અને બીજું ઉદાહરણ છે મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ. ત્યાર પછી બીજો પ્રકાર છે શાસક કંપની. એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધુ શેર અને કંપનીની બહુમતી સંચાલકોને નિમણૂકનો અધિકાર આપવામાં આવે તેને શાસક કંપની તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે ગૌણ કંપની. ગૌણ કંપની છે એના 2 પ્રકાર છે: જે કંપનીના 50%થી વધુ શેર શાસક કંપની તરીકે હોય અને જે કંપનીમાં બહુમતી સંચાલકો નિમણૂક કરવાનો અધિકાર શાસક કંપનીને હોય તેને ગૌણ કંપની તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક એક માર્કના પ્રશ્નો પૂછાય કે સરકારી કંપની એટલે શું, શાસક કંપની એટલે શું અને ગૌણ કંપની એટલે શું. ત્યાર પછી છે નોંધણી સ્થાનની દ્રષ્ટિ. નોંધણી સ્થાનની દ્રષ્ટિએ
પ્રવર્તન અને બીજું છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. હવે પ્રવર્તન એટલે શું? પ્રવર્તનના 4 પ્રકાર છે. કંપનીના પ્રવર્તનનો વિચાર, બીજું છે પ્રાથમિક અને વિગતવાર ચકાસણી, સાધનોનું એકત્રીકરણ અને નાણાકીય વ્યવસ્થા. પ્રવર્તનમાં પહેલો મુદ્દો છે કંપનીના પ્રવર્તનનો વિચાર. કંપનીના પ્રવર્તનનો વિચાર મગજમાં ઉદ્ભવે છે, જેથી કોઈ સંશોધનના અમલમાં મૂલ્ય કે નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરાવવા કંપનીની સ્થાપનાનો વિચાર છે. પ્રવર્તન એટલે કે તેનું માનવ સંતાન તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. પ્રાથમિક અને વિગતવાર ચકાસણી એટલે શું? કે મૂડી છે, કાચો માલ છે, માંગ છે, સાધન સામગ્રી છે, વાહન વીમાની સુવિધા છે વગેરેની અગાઉથી જાણકારી મેળવી લેવી જોઈએ. ત્રીજું છે સાધનોનું એકત્રીકરણ. કોઈ પણ કંપની ચાલુ કરીએ છીએ તો સાધનો વ્યવસ્થિત તેની પાસે ટેકનોલોજી પૂરતા પ્રમાણમાં છે કે નહીં તે નવી ખરીદવાની છે એ નક્કી કરી દેવું જોઈએ. ચોથો મુદ્દો છે નાણાકીય વ્યવસ્થા. સાધનો અને મિલકતો એકત્રિત કરવા માટે મૂડી ક્યાંથી કેવી રીતે પ્રાપ્ત કરીશું તેનો વિચાર કરવામાં આવે છે. એટલે કે 4 મુદ્દા છે પ્રવર્તનમાં. પહેલું છે કંપનીના પ્રવર્તનનો વિચાર, બીજું છે પ્રાથમિક અને વિગતવાર ચકાસણી, ત્રીજું છે સાધનોનું એકત્રીકરણ અને ચોથું છે નાણાકીય વ્યવસ્થા. બીજો પ્રકાર પડે છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ છે એમાં અલગ અલગ 6 મુદ્દા પડે છે. આવેદનપત્ર એટલે શું? નિયમન આવેદનપત્ર એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. ત્યાર પછી જો આવેદનપત્ર પછી એમાં પાછી 6 કલમો છે. નામની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ, મૂડીની કલમ, જવાબદારીની કલમ, ધ્યેયની કલમ. ત્યાર પછી છે નિયમન પત્ર. ત્યાર પછીનો મુદ્દો છે સંચાલકોની યાદી. એ સંચાલકોમાં 2 પુરુષ સભ્યો અને 1 મહિલા સભ્ય તરીકેનો હોવા જોઈએ. ત્યાર પછી છે સંચાલકોની લેખિત સંમતિ. સંચાલકોની લેખિત સંમતિ હોવી જોઈએ. ત્યાર પછી છે અન્ય કંપનીના હિત અંગેની જાહેરાત. કોઈ પણ વ્યક્તિ છે બીજી કંપનીમાં કાર્ય કરતી હોય તેને નિવેદન આપવું પડે છે. ત્યાર પછી છે કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન. કે કાયદા મુજબ એને નિયમો નક્કી કરેલા છે એ મુજબ એ કંપની છે એની સ્થાપના કરેલી છે કે નહીં. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તફાવત તમને પરીક્ષામાં પૂછાઈ શકે. ભાગીદારી પેઢી અને કંપની. તમારી બુકમાં પેજ નંબર 67 ઉપર આપેલું છે. સૌથી પહેલા સ્થાપના વિધિ. કે ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ છે એ મરજિયાત છે, ફરજિયાત કરવી નથી. જ્યારે કંપનીની છે એ સ્થાપના વિધિ કરવી ફરજિયાત છે અને કાયદાકીય પ્રોસેસમાંથી પસાર કાનૂની વ્યક્તિત્વ મળે છે. સભ્ય સંખ્યા. ભાગીદારી પેઢી હોય તેમાં ઓછામાં ઓછા 10 સભ્ય અને વધુમાં વધુ 50 સભ્ય નક્કી કરેલા છે. જ્યારે કંપની છે ખાનગી જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ સભ્ય સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ નથી. જો ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 સભ્યો. મૂડીનું પ્રમાણ ઓછું હોય છે અને શેર બહાર પાડી મોટા પાયા પર મૂડી મેળવી શકાય છે. હિસ્સાની ફેરબદલી. ત્યાર પછી છે જવાબદારી. ભાગીદારી પેઢીની જવાબદારી કેવી છે? અમર્યાદિત છે. અને કંપનીની જવાબદારી કેવી છે? વ્યક્તિગત રીતે જવાબદાર બને છે. ત્યાર પછી છે સંચાલન. પેઢીનું સંચાલન ભાગીદાર પોતે જ કરે છે, જ્યારે કંપની છે એ શેર હોલ્ડર દ્વારા સંચાલન કરવામાં આવે છે. આયુષ્ય. ભાગીદારી પેઢીનું આયુષ્ય ટૂંકું હોય છે અને કંપનીનું આયુષ્ય કેવું હોય છે? લાંબુ હોય છે. રહસ્યની જાળવણી. ભાગીદારી પેઢીમાં રહસ્યની જાળવણી થઈ શકે છે અને કંપનીમાં રહસ્યની જાળવણી કેવી છે? મુશ્કેલી છે. પરિવર્તનશીલતા. ભાગીદારી પેઢીમાં પરિવર્તન શક્ય છે અને કંપનીમાં પરિવર્તન શક્ય નથી, મુશ્કેલ બને છે. વ્યક્તિગત સંપર્ક. પેઢીના કર્મચારીઓ અને ગ્રાહકો સાથે ભાગીદાર સીધો સંપર્ક રાખી શકે છે. આવા વ્યક્તિગત સંપર્કનો અભાવ વર્તાય છે. વિસર્જન. કરાર અનુસાર કાયદાએ નક્કી કરેલ સંજોગો કે ભાગીદાર ઈચ્છે ત્યારે ભાગીદારીનો અંત આવી શકે છે અને કંપનીનું વિસર્જન કાયદાનું પાલન કરીને થઈ શકે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પછીનો તફાવત છે ખાનગી કંપની અને જાહેર કંપની. સૌથી પહેલા તો ખાનગી કંપનીની સભ્ય સંખ્યા લખી લેવાની. ત્યાર પછી શેરની ફેરબદલી. ખાનગી કંપનીમાં શેરની ફેરબદલી મુક્ત રીતે કરી નિયંત્રણ મૂકે છે, જ્યાં જાહેર કંપનીમાં મુક્ત રીતે કરી શકાય છે. જાહેર જનતાને આમંત્રણ. ખાનગી કંપની તો શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપી શકાતું નથી. જાહેર કંપની તો શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપી શકાય છે. સંચાલકોની સંખ્યા. ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 અને જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 3 સંચાલકો છે, જેમાં 2 પુરુષ સભ્યો અને મહિલા સભ્ય સંકળાયેલા હોય છે.
ત્યાર પછી છે કંપનીનું નામ. કંપની નામની છેલ્લે ખાનગી કંપની હોય તો લિમિટેડ શબ્દ અને જાહેર કંપની હોય તો પ્રાઇવેટ શબ્દ. ખાનગી કંપની હોય તો પ્રાઇવેટ શબ્દ લખે છે અને જાહેર કંપની હોય તો લિમિટેડ શબ્દ લખે છે. નિયમન પત્ર. નિયમન તૈયાર કરી કંપની રજિસ્ટ્રેશનમાં નોંધણી કરાવી ફરજિયાત છે. નિયમન પત્ર તૈયાર કરેલ ન હોય તેવા સંજોગોમાં કંપનીના નમૂનો આર્ટિકલ્સમાં આપોઆપ લાગુ પડે છે. લઘુત્તમ ભાવ. લઘુત્તમ ભાડાની જોગવાઈ લાગુ પડતી નથી. લઘુત્તમ ભાડાની જોગવાઈ લાગુ પડે છે. નવા શેર બહાર પાડવામાં આવે તો કંપનીના વર્તમાન સભ્ય સિવાય અન્ય સભ્યોને શેર આપી શકાય છે. અને જો જાહેર કંપની હોય નવા શેર બહાર પાડે તો જે નવા શેર બહાર પાડવામાં આવે પ્રથમ દરખાસ્ત કંપનીના વર્તમાન સભ્યોને આપણે કરી શકીએ છીએ. આ થઈ ગયો ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચેનો તફાવત. ત્યાર પછી છે સહકારી મંડળી અને કંપની વચ્ચેનો તફાવત. તમારી બુકમાં પેજ નંબર 69 ઉપર આપેલું છે. સૌથી પહેલા તો સહકારી મંડળી બેનો અર્થ લખી લેવાનો. પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો કરો, સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય એને સહકારી મંડળી તરીકે ઓળખવામાં આવે છે. અને કાયદેસરનો નફો પ્રાપ્ત કરી એકઠી થયેલી વ્યક્તિનું ફરજિયાત મંડળ છે. ત્યાર પછી હેતુ. સહકારી મંડળીનો હેતુ નફાનો હોય છે ત્યારે કંપનીનો હેતુ પણ નફાનો હોય છે. સભ્ય સંખ્યા. સહકારી મંડળીમાં ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ સભ્ય સંખ્યા પર કોઈ નિયંત્રણ નથી. જ્યારે કંપની છે એમાં જાહેર કંપની હોય ઓછામાં ઓછા 7 અને ખાનગી કંપની હોય ઓછામાં ઓછા 2 સભ્ય સંખ્યા ઉપર નિયંત્રણો છે. સ્થાપના વિધિ. સ્થાપના વિધિ સરળ છે અને સ્થાપના વિધિ લાંબી અને ખર્ચાળ છે. ત્યાર પછી સહકારી મંડળીમાં વહીવટ લોકશાહી ઢબે થાય છે અને માત્ર કંપનીનો વહીવટ છે સૈદ્ધાંતિક રીતે લોકશાહી વ્યવસ્થા માત્ર ભ્રામક બને છે. ત્યાર પછી છે શેર. એક સરખા અધિકારવાળા અને એક જ પ્રકારના શેર બહાર પાડી શકે છે અને કંપની ઇક્વિટી શેર ઉપરાંત પ્રેફરન્સ શેર પર બહાર પાડી શકે છે. શેર મૂડી પર અસર. કંપનીના સભ્ય મંડળીમાં શેર પરત કરી મૂડી પાછી મેળવી શકતો નથી. તેથી મૂડી ભંડોળમાં શું થાય છે? ઘટાડો થાય. જ્યારે કંપની છે એ સભ્યો દ્વારા શેરના ખરીદ વેચાણથી મૂડી ભંડોળમાં ફેરફાર કરી શકતો નથી. અને નફાનો ઉપયોગ. સહકારી મંડળી છે એ ડિવિડન્ડ આપવા માટે સભ્યોના લાભાર્થે ઉપયોગ કરે છે અને નફાનો ભાગ ડિવિડન્ડ તરીકે કંપની છે એમાં વહેંચી દેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ચેપ્ટર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2 એનું રિવિઝન અહીંયા આપણે પૂરું કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત તૈયારી કરજો અને સારામાં સારા માર્ક્સ પણ લેજો. થેન્ક યુ.